વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ જેઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે, જેઓએ ગુના આચર્યા છે, તેમને પણ સામાન્ય જીવન જીવવાનો એક અવસર આપી શકાય, તેઓ પણ સમાજમાં એક થઈને ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી અને પોતાના પરિવાર સાથે એક સારું જીવન જીવે તેવા પ્રયાસ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। તેઓમાં સકારાત્મક ઉર્જા પૂરવાનું જે કામ છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું ને તે જ અંતર્ગત આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના લગભગ 600 જેટલા એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ કે જેમણે પહેલા ગુના આચર્યા છે, જેલની સજા ભોગવીને આવી ગયા છે, એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા જેમણે ગુના આચરી લીધા છે તેવા ગુનેગારોને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓને માનસિક રીતે કઈ રીતે સશક્ત કરી શકાય, માનસિક તેમની પરિસ્થિતિમાં સુધારો લાવવાનો એક પ્રયાસ, ગુનાઓ ન કરે તે માટે તેઓમાં સકારાત્મક ઉર્જા ભરવાનો એક પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો અને જેમાં મનોચિકિત્સક અને સાયકાટ્રિસ્ટ કે જેઓ આ તમામ કેદીઓ, આ તમામ જે ગુના કરતા ઇસમો છે તેમની સાથે વાતચીત કરે તેવો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સામાન્ય ધારામાં જોડાઈ અને સામાન્ય લોકો સાથે મળી સમાજમાં આગળ વધે, પોતાના પરિવાર સાથે એક સારું જીવન જીવે અને ગુનાઓ કરવાની પ્રવૃત્તિ મૂકી દે, પોતાની માનસિક સ્થિતિમાં સુધારો કરે તેવો પ્રયાસ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો અને તેઓ જો ધંધો કરવા માંગતા હોય, આગળ કંઈક પોતાના જીવનમાં કમાવા માંગતા હોય તો તેમને આર્થિક ફાયદો, આર્થિક રીતે મદદ કરવાની પણ આયોજન સરકાર તરફથી છે, તેની પણ માહિતી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી। મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા બુટલેગરો, ગેમ્બલરો, હિસ્ટ્રી શીટરો અને જાણીતા ગુનેગારોને પોલીસ મુખ્ય મથક ખાતે બોલાવી એમને MS યુનિવર્સિટીના એક સાયકોલોજી પ્રોફેસર અને એક મહિલા કાઉન્સિલરને સાથે રાખીને આપણે પ્રયાસ કરી છે કે એમને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં જોડાઈ જઈને ગુનાખોરીથી દૂર રહે અને પોતાના પરિવાર એમના હિતમાં કામ કરીને એક જવાબદાર નાગરિક બને તે દિશામાં આજે આપણે કાર્યક્રમ યોજી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં પોલીસના પ્રયાસો એમને વખતો વખત આ પ્રકારના કાઉન્સિલિંગ અને રિગરસ મોનિટરિંગથી વડોદરા શહેરમાં થતા કેટલાક પ્રકારના ગુનાઓને અટકાવવામાં આપણે સફળ રહીશું।